મેં આપ લોકોને કીધું હતું કે પ્રકટીકરણના અભ્યાસમાંથી સહેજ આપણે સાઈડ ટ્રેક થઈએ છીએ. એનું કારણ છે કે જૂના કરારમાં ઘણા બધા એવા ભવિષ્ય કથનો છે કે જે પ્રકટીકરણના દર્શનોને સમજવામાં મદદ કરે છે. તમને ખ્યાલ હશે પેલું ડોટ જોઈન્ટ કરવાનું આવે, અને જ્યારે આપણે એ ડોટ બહુ વ્યવસ્થિત રીતે જોઈન્ટ કરીએ તો આપણને આખું ચિત્ર ખ્યાલ આવે છે. અને તેથી એ જે ડોટ્સ જુદા જુદા પેસેજીસમાં છે એને આપણે આજે અને આવનાર સમયમાં શીખવાની કોશિશ કરીશું. અને બહુ અગત્યનું છે, અને એ આપણો વિશ્વાસ વધારશે કે બાઇબલ એક એક ધારી રીતે કંઈક આપણને શીખવી રહ્યું છે. અને બાઇબલમાં આપણે જાણીએ છીએ કે ઈશ્વરે એમના સેવકો પ્રબોધકોનો બહુ જબરજસ્ત ઉપયોગ કર્યો છે. અને આ પ્રબોધકો એ હતા કે જેઓ અધિકારયુક્ત રીતે ઈશ્વરની પ્રેરણાથી ઈશ્વરની ઈચ્છા પ્રમાણેના વચન બોલતા હતા. આ સમજો તમે. Thus says the Lord. યહોવા આ પ્રમાણે કહે છે. હું તો કેવળ બોલું છું એમ એ લોકો અધિકારયુક્ત કહેતા હતા. એટલું જ નહીં, પણ આ પ્રબોધકો બે રીતે ઈશ્વરના વચનો પ્રગટ કરતા હતા. એક તો એ એમના સમયમાં જે વર્તમાન પરિસ્થિતિ હતી લોકોની, સાંસ્કૃતિક અથવા આત્મિક જે પરિસ્થિતિ હતી, ઈશ્વરની સાથેના સંબંધમાં એ લોકો જે હતા એને ધ્યાનમાં રાખીને ઈશ્વરના વચનો એ બોલતા હતા. એમાં ઉત્તેજન પણ આવે, એમાં ઠપકો પણ આવે, એમાં ચેતવણી પણ આવે. અને ઘણી જગ્યાએ એમાં જો એ લોકો ઈશ્વરના વચનોની ચેતવણીની અવગણના કરશે તો ભવિષ્યમાં એમણે શું પરિણામ ભોગવવું પડશે એની ચેતવણીઓ પણ આ પ્રબોધવાણીમાં આપણને વાંચવા મળે છે. સો એટલું યાદ રાખો કે જે પ્રબોધક હતો એ ખાલી ભવિષ્યની જ વાણી નહોતો કરતો, પણ એ જે તે સમયમાં જે જરૂર હતી એ ઈશ્વરના વચનો બોલતો હતો. યસ ઓર નો? હવે આપણે બેઝિકલી પ્રબોધકો જે ભવિષ્યવાણી આપણને સમજાવે છે અથવા બોલે છે એના પર ભાર મૂકવાના છે. અને એનું એક જ કારણ છે કે પ્રબોધકો પાસે એ વાણી ક્યાંથી આવી? તો ઈશ્વરે આપી. ઈશ્વરે પોતાના પવિત્ર આત્માની પ્રેરણાથી એમને ભવિષ્ય વિશે પ્રકટીકરણ આપ્યું. યસ ઓર નો? એ સમજે કે ના સમજે, એમણે એ ભવિષ્યની વાત પ્રકટીકરણમાં બોલવાની હતી, પોતાના આ સંદેશાઓમાં. અને એના માટે આપણે જે વિશ્વાસ કરીએ છીએ ઈશ્વરની કેરેક્ટરિસ્ટિક્સ, ઈશ્વરની જે લાક્ષણિકતાઓ છે એ આપણને મદદ કરે છે. ફોર એક્ઝામ્પલ, ઈશ્વર સર્વશક્તિમાન છે. યસ ઓર નો? He can do all things. એમને કશું અશક્ય નથી. બીજી જે લાક્ષણિકતા છે, ગોડ ઇઝ ઓમનીપ્રેઝન્ટ. ઈશ્વર એક સાથે એક સમયે સર્વત્ર છે. યસ ઓર નો? એ સર્વવ્યાપી ઈશ્વર છે. જ્યારે ઈશ્વર અહીંયા છે, આપણી મધ્યે છે, ફોરેન કન્ટ્રીઝમાં પણ એ જ ઈશ્વર છે. યસ ઓર નો? આપણે વિશ્વાસથી માનીએ છીએ. અને ત્રીજી જે લાક્ષણિકતા છે ઈશ્વરની, એ ઈશ્વર ગોડ ઇઝ ઓમનિશિયન્ટ. ઓમનિશિયન્ટનો અર્થ થાય છે ઈશ્વર સર્વજ્ઞ છે, ઈશ્વર સઘળું જાણનાર છે.
અને જે ઈશ્વરને આપણે ભજીએ છીએ, વાલાઓ યાદ રાખ્યો કે આપણે સમય અને સંજોગો અને ભૌગોલિક સ્થળની મર્યાદામાં છીએ. યસ ઓર નો? આપણે એઝ અ ક્રિએટેડ બીંગ, ઉત્પન્ન કરાયેલા મનુષ્ય તરીકે આપણે સમય અને સ્થળથી બાધિત છીએ. ગોડ ઇઝ above time and space. ઈશ્વર જે છે એ સમય અને જે કાંઈ આપણે અનુભવે એનાથી પર છે. અને તેથી જ્યારે ઈશ્વર ગોડ ઇઝ હોલી એમ કહીએ છીએ, અત્યારે હોલીનો એક જે મૂળ અર્થ થાય છે કે ઈશ્વર અલગ છે. હા કે ના? ઈશ્વર અલગ છે, એ એનો મૂળ અર્થ થાય છે. હું એમ કહીશ કે આને આપણે હોલી બાઇબલ કેમ કહે છે? કારણ કે બીજા બધા પુસ્તકો કરતા અલગ છે. અરે બોલો ને. So God is holy because He is અલગ. He is separated. અને તેથી તો બાઇબલમાં કહે છે, ઈશ્વર પોતે કહે છે કે વેલ તમે મને કોની સાથે સરખાવશો? કઈ પ્રતિમા સાથે તમે મારો મુકાબલો કરશો? કયા સ્ટેચ્યુ સાથે? કઈ મૂર્તિ સાથે? ઓપનલી ચેલેન્જ આપે છે ઈશ્વરનું વચન. કારણ કે ઈશ્વર એ પવિત્ર ઈશ્વર છે અને સમય અને એની મર્યાદામાં ન હોવાના કારણે એ સગળું જાણે છે. યસ ઓર નો? અત્યારે હું કેવળ આપણે એકબીજાને જોઈ શકીએ છીએ, પણ ઈશ્વર બધાથી પર હોવાથી આપણને બધાને એક સાથે જોઈ શકે છે. આર યુ વિથ મી ઓર નોટ? તમે જો આપણે વિડીયો લઈએ તો એક જ લઈએ, પણ જે ડ્રોનથી વિડીયો લેવાય છે કેટલું મોટું પિક્ચર આપે છે. તો આ તો એનાથી પર છે ઈશ્વર, અને તેથી એ સગળું જાણે છે. વોટ ઇઝ ગોઈંગ ઓન, રાઈટ? આપણો વિશ્વાસ તાજો થાય માટે હું આપ લોકોને કહું છું. અને તેથી ભવિષ્ય કથનના રૂપમાં એક જ કલમ હું તમને આપું કે ઈશ્વર ભવિષ્ય જાણે છે. ખોલો તમે મારી સાથે યશાયાનું પુસ્તક, એનો 46મો અધ્યાય. હું આ જે કલમો આપું છું એ સેમ્પલ કલમો છે, તમારે બીજી કલમો શોધી લેવાની. યશાયાનું પુસ્તક, એનો 46મો અધ્યાય અને એની 8 થી 10 કલમ. જો આપ લોકોએ બાઇબલ ખોલ્યું હોય તો આપણે ઊભા થઈએ, આપણા બાઇબલ ઊંચા કરીએ અને આપણો કરાર તાજો કરતા બોલીએ, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાળવાના માટે તૈયાર છે. આમેન. હું 8મી કલમથી વાંચીશ. આ ઈશ્વર એના બંડખોર લોકોને જાણે છે. તેથી શું કહે છે? એ બંડખોર લોકો, આનું સ્મરણ કરો અને લજવાઓ, તમે ફરી ધ્યાનમાં લાવો. પુરાતન કાળની બીનાઓનું સ્મરણ કરો. ઈશ્વર ચેલેન્જ આપે છે કે ભૂતકાળમાં મેં શું કર્યું છે, મેં જે વચનો આપ્યા એ મેં પૂરા કર્યા છે કે નહીં, એ તમે યાદ કરો. એમાં બંડખોર લોકોને કહે છે, કેમ કે હું ઈશ્વર છું અને બીજો કોઈ નથી. હું ઈશ્વર છું અને મારા જેવો કોઈ નથી. 10મી કલમ, આરંભથી પરિણામ જાહેર કરનાર. પાવરફુલ. ડિક્લેરિંગ ધ એન્ડ ફ્રોમ ધ બિગિનિંગ. હજી તો શરૂ થાય પહેલા એનો અંત કેવો આવશે ઈશ્વર કહે છે, આઈ નો ઇટ. યસ ઓર નો? આગળ શું કહે છે? તથા જે થયું નથી, એટલે કે હજી જે થયું નથી, જે ભવિષ્યમાં થવાનું છે, તેની પુરાતન કાળથી, હજી જે થયું નથી કાલે, એની ખબર હું પુરાતન કાળથી
આપનાર હું છું કે છે. અને મારો સંકલ્પ દ્રઢ રહેશે અને મારા સર્વ ઈરાદા હું પૂરા કરીશ. આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસો. સો ઈશ્વરે સ્પષ્ટ કહી નાખ્યું કે બિફોર એનીથિંગ બિગિન્સ આઈ નો ઇટ. હજી શરૂ થાય એ પહેલા, because he is the Lord of the history. ઘણી વાર આ મારા સંદેશામાં કહું છું કે આપણને આની ચૂંટણી થઈ ને ફલાણા દેશની ચૂંટણી થઈને ભારતમાં ચૂંટણી થઈને આ આવ્યું ને પેલી પાર્ટી આવીને. નો, ફાઇન, ધેટ્સ ઓકે, he knows it because he is the Lord of the whole history. એ ખાલી ભારત દેશના પ્રભુ છે એવું નહીં, એ સમગ્ર દુનિયાના પ્રભુ છે. યસ ઓર નો? અને એ કહે છે કે મેં જે ઈરાદા રાખ્યા છે એ હું પૂરા કરીશ. અને તેથી આપણો વિશ્વાસ તો એ હોય કે ગમે તે હોય, we belong to the Lord who knows the history or who controls the history. Yes or no? અને તેથી ભવિષ્યવાણીઓ બાઇબલમાં આપવામાં આવી છે, એના ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ. ત્રીજી જે બાબત હું અત્યારે ઇન્ટ્રોડક્શનમાં કહેવા માંગુ છું એ કે આ બાઇબલ, ઘણા લોકો એમ કહે છે કે મને બહુ ભવિષ્યમાં ઇન્ટરેસ્ટ નથી, બાઇબલમાં લખ્યું હશે, કોને ખબર, શું ખબર. પણ જે સ્કોલરો છે એમણે શોધી કાઢ્યું છે અભ્યાસ કરીને કે આ બાઇબલમાં આ જે વિષય વસ્તુ છે, ટોટલ લખાણ છે, એમાંનું 28% એ ભવિષ્ય કથાનો છે. 28%. અને તેથી આપણે એ બાબતોને ગંભીરતાથી લેવી જ જોઈએ. હા કે ના? અને એ 28% ભવિષ્ય કથનોમાંથી ઘણા બધા ઈશ્વરે પૂરા કરી નાખ્યા છે અને અમુક પૂરા કરશે. તમે જો આપણે ઈસુ ખ્રિસ્તની વિશે સ્ટડી કરતા હતા ત્યારે જોયું કે લગભગ જૂના કરારમાં 300 જેટલા ભવિષ્ય કથનો ઈસુ ખ્રિસ્તના પ્રથમ આગમન વિશેના છે અને એ પૂરા થયા. અશક્ય લાગતી બાબતો પૂરી થયા કે ના? અને બાકીના જે થોડા બાકી છે ઈશ્વર પૂરા કરશે, એ આપણો વિશ્વાસ હોવો જોઈએ. અને તેથી છેલ્લી બાબત હું ઇન્ટ્રોડક્શનમાં કહું કે જે સેક્યુલર હિસ્ટ્રી જેને કહીએ છીએ આપણે, આ જે ઇતિહાસ છે દુનિયાનો, જગતનો, દેશોનો, એમ્પાયર્સ ઊભા થાય અને એમ્પાયર્સ પડી જાય અને ખલાસ થઈ જાય અને એક રાજા ઊભો થાય અને એ પડી જાય અને બીજો રાજા ઊભો થાય. આ બધું દુનિયાનો ઇતિહાસ છે. કે ના? એ સેક્યુલર હિસ્ટ્રી અને આ બાઇબલમાં જે હિસ્ટ્રી છે એ પેરેલલ જાય છે. અને એવું બતાવીશ તમને, ડિટેલમાં નહીં હોય પણ જેટલું આપણા તારણના માટે ને જે જરૂરનું છે આત્મિક સમજ માટે, એ તમામ બાબતો આ બાઇબલમાં આપણને વાંચવા મળે છે. સો એવું નથી કે આ કોઈક એક જણે મનમાં આવ્યું ને ઝાડ નીચે બેસીને લખી નાખ્યું ને આ એક કાલ્પનિક કથા છે. નો, ઇટ્સ નોટ લાઈક ધેટ. એમાં ઐતિહાસિક સ્થળો છે, એમાં ભૌગોલિક જગ્યાઓ છે, એમાં ખોદકામ કરીને શોધી કાઢવામાં આવેલી બાબતો છે. યસ ઓર નો? એ સગળી બાબતો આમાં જે ઇતિહાસ છે એની સાથે સુમેળમાં મેચ થાય છે. અને આ બહુ અગત્યની બાબતો છે સાહેબ. હવે દાખલા તરીકે હું એક પેસેજ વાંચવા માંગુ છું અને એમાં ઈશ્વર લગભગ 3 થી 4 અગત્યની વાતો કહે છે અને એક બહુ જબરજસ્ત ભવિષ્ય કથન કહે છે. એ પૂરું થયું કે નહીં અને કેવી રીતે પૂરું થયું એ આપણે સમજવાની કોશિશ કરીશું.
અને તેથી હવે તમે મારી સાથે ઈર્મિયા પ્રબોધકનું પુસ્તક અને એનો 25મો અધ્યાય ખોલશો. અને હું ધીમેથી વાંચીશ, ધીમે એટલે સ્લોલી, એ માટે કે તમને સમજ પડે. હવે આપ સર્વ જાણો છો કે ઇસ્રાયલ પ્રજા બે ભાગમાં વહેંચાઈ ગયેલી. ઉત્તરનું રાજ્ય જે સમરૂનનું રાજ્ય કહેવાતું હતું, ઇસ્રાયલનું રાજ્ય કહેવાતું હતું, અને દક્ષિણનું જે યહૂદાનું રાજ્ય કહેવાતું હતું. હવે ઓલરેડી ઉત્તરનું રાજ્ય તો અસુરીઓએ ખલાસ કરી નાખ્યું છે, એનું નામ નિશાન રહ્યું નથી. ઈસવીસન પૂર્વે 722માં, હું તારીખ સાથે કહીશ, સાલ સાથે. પણ એના ઉપરથી પણ આ જે દક્ષિણનું રાજ્ય છે, યહૂદાનું રાજ્ય, એણે શીખ લીધી નહીં અને ઈશ્વરની બીકમાં જીવ્યા નહીં. તેથી ઈશ્વર હવે ઈર્મિયા પ્રબોધક મારફતે અને એમના કન્ટેમ્પરરી સફાનિયા પ્રબોધક હતો અને હબાકુક, એ બધા પ્રબોધકો હતા. એમણે આ યહૂદાના રાજાને અને યહૂદાના લોકોને મેસેજ આપે છે, પ્રબોધવાણી, અને એ હું વાંચવા માંગુ છું. ઈર્મિયાનું પુસ્તક 25મો અધ્યાય. યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના 4થા વર્ષમાં. આ બધો ઇતિહાસ છે સાહેબ, ઇટ્સ અ ફેક્ટ, રાઈટ? સેક્યુલર વર્ડમાં છે આ ઇતિહાસ. એટલે બાબિલના રાજા નબુખાદનેસારના 1લા વર્ષમાં યહૂદિયાના સર્વ લોકો વિશે જે વચન યિર્મયાની પાસે આવ્યું અને જે વચન યિર્મયા પ્રબોધક યહૂદિયાના સર્વ લોકોની આગળ તથા યરૂશલેમના સર્વ રહેવાસીઓની આગળ બોલ્યો તે આ. યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોશિયાના 13મા વર્ષથી તે આજ સુધી, એટલે 23 વર્ષની મુદત પર્યંત યહોવાનું વચન મારી પાસે આવ્યું છે. ઈર્મિયા કહે છે કે હું 23 વર્ષથી તમને ઈશ્વરનું વચન સંભળાવી રહ્યો છું, તમને હું ઉત્તેજન આપી રહ્યો છું, સાથે સાથે હું તમને ચેતવણી પણ આપી રહ્યો છું. કેટલા વર્ષથી? તમે ઈશ્વરની ધીરજ જુઓ સાહેબ, 23 વર્ષથી. આગળ શું કહે છે? હું પ્રાતઃકાળે ઉઠીને તમને આગ્રહથી કહેતો આવ્યો છું. પ્રભુના સેવકોએ આગ્રહ કરવો પડે છે, કારણ કે નથી માનતા. યસ, કાલાવાલા ભૈસા બાપા કરવા પડે છે, કલ્યા પ્રભુને સ્થાન રાપ. અમે બળજબરી તો કરી શકતા નથી, રાઈટ? તો એ કહે છે કે મેં આગ્રહથી હું કહેતો આવ્યો છું, પણ એને કયું રિસ્પોન્સ મળ્યો છે? પણ તમે મારું સાંભળ્યું નથી. તમે સાંભળ્યું જ નથી. એટલું જ નહીં, મેં જે નામ આપ્યા કે સફાનિયા પ્રબોધક, હબાકુક પ્રબોધક, એ લોકો પણ એ સમયે હતા અને એમણે પણ આ લોકોને ચેતવ્યા હતા. વાંચો 4થી કલમ. એ કહે છે મારું તો સાંભળ્યું નથી. 4થી કલમ. વળી યહોવાએ પ્રાતઃકાળે ઉઠીને પોતાના સર્વ સેવકોને એટલે પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા, પણ તમે તેઓનું સાંભળ્યું નહીં. મેં એકલાએ તો કીધું નથી, પણ ઘણા પ્રભુના સેવકોએ તમને ચેતવ્યા કે, પણ હજી તમે સાંભળ્યું નહીં અને સાંભળવાને કાન ધર્યો નહીં. શું ચેતવણી હતી? શું મેસેજ હતો? 5મી કલમ. તેઓએ કહ્યું તમે પોતપોતાના કુમાર્ગથી તથા પોતપોતાના દુષ્કર્મોથી ફરો અને જે ભૂમિ યહોવાએ તમને તથા તમારા પૂર્વજોને પુરાતન કાળથી આપી છે ત્યાં સદાકાળ વસો. 6ઠ્ઠી કલમ. અન્ય દેવોની સેવા તથા આરાધના કરવા માટે તેઓની પાછળ જશો નહીં અને તમારા હાથની કૃતિઓથી મને રોષ ચડાવતા ન, એટલે હું તમને કઈ ઈજા કરીશ નહીં. આ લોકો મૂર્તિ પૂજામાં ખેંચી ગયેલા. યસોનો બીજા અન્ય દેવ દેવીઓની આરાધના કરવા માટે, બીજા
વિદેશીઓની સાથે ભળી ગયેલા હતા. પ્રભુ કહે છે કે ન પાછા ફરો. 7મી કલમ, તો પણ તમે મારું સાંભળ્યું નહીં. આ ખુદ ઈશ્વર કહે છે, પણ તમારા હાથની કૃત્યોથી મને રોષ ચડાવીને તમે તમારું પોતાનું ભૂંડું કર્યું, એવું યહોવા કહે છે. કેટલી ભયંકર વાત! જો ભૂંડાઈમાંથી બહાર આવતા નથી. પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે કે તમને ખબર નથી, પણ તમે પોતાનું ભૂંડું કરી રહ્યા છો. યસ ઓર નો? તમે પોતાને નુકસાન કરી રહ્યા છો. અને તેથી જ્યારે 23 વર્ષથી ઈર્મિયાની વાણી ને બીજા પ્રબોધકોની વાણી સ્વીકારવામાં આવતી નથી, ત્યારે સૈન્યના ઈશ્વરે શું કીધું? 8મી કલમ, તે માટે સૈન્યના ઈશ્વર યહોવા કહે છે, તમે મારા વચનો સાંભળ્યા નહીં, તેથી હું ઉત્તર તરફથી સર્વ જાતિઓને તેડી મંગાવીશ, વિદેશીઓને, તથા મારા સેવક, મારા દાસ એટલે બાબિલના રાજા નબુખાદનેસારને પણ બોલાવીશ, અને તેઓને આ દેશ પર, તેના રહેવાસીઓ પર તથા ચારે તરફના આ સર્વ દેશો પર લાવીશ, અને હું તેઓનો સંહાર કરીશ, અને તેઓ વિસ્મયજનક તથા ફિટકાર પાત્ર થશે, અને તેઓ સદા ઉજ્જળ રહેશે એવું હું કરીશ. વળી તેઓમાં આનંદનો તથા હર્ષનો સ્વર, વર કન્યાના વિનોદનો સ્વર, ઘંટીનો અવાજ, દીવાનો પ્રકાશ હું બંધ પાડીશ. આખો દેશ ઉજ્જળ તથા ત્રાસજનક થઈ પડશે, અને આ પ્રજાઓ 70 વર્ષ સુધી બાબિલના રાજાની સેવા કરશે, અને 70 વર્ષ પૂરા થયા પછી હું બાબિલના રાજાને, તેની પ્રજાને તથા ખાલદીઓના દેશને તેઓના ન્યાયને લીધે જોઈ લઈશ, એવું યહોવા કહે છે, અને તે દેશ સદાકાળ ઉજ્જળ રહેશે. બોલો, આટલા જ પેસેજનો જો આપણે ધ્યાનથી અભ્યાસ કરીએ તો મેં આટલા અવલોકન બહાર પાડ્યા, અથવા મેં શોધી કાઢ્યા. પહેલું કે હબાકુક, સફાનિયા અને વિશેષ કરીને ઈર્મિયા પ્રબોધક આ લોકોને 23 વર્ષથી ચેતવતો હતો. હા કે ના? 23 વર્ષ, ઇટ્સ અ લોંગ પીરિયડ. કે તમે પાછા ફરો તમારી દુષ્ટતાથી, તમારી ભૂંડાઈથી, તમારી મૂર્તિ પૂજાથી, અને ઈશ્વરને કેન્દ્ર સ્થાને રાખીને તમે જીવો. પણ જે રિસ્પોન્સ મળ્યો એ કે તમે મારું સાંભળ્યું નહીં. ઈર્મિયા કહે છે, તમે અન્ય સેવકો અને પ્રબોધકોનું પણ સાંભળ્યું નહીં, તમે યહોવાની વાણી સાંભળી નહીં અને સ્વીકારી નહીં. તેથી ઈશ્વર કહે છે કે હવે હું શિક્ષા કરીશ. યસ ઓર નો? અને એ શિક્ષા કરવાના માટે જે સોટી લાવશે, વિદેશીઓની સોટી લાવશે. આ સમજો સાહેબ, બાઇબલ એ કહે છે કે હું ઉત્તર તરફથી, યસ ઓર નો? તમે જો ઇઝરાયલની ઉત્તરમાં જુઓ, ત્યાં જે બાબેલ છે, ઈરાક અત્યારનો, ત્યાંથી લઈ આવીશ. તમને એમ છે કે વિદેશીઓ છે એટલે એમની નો, દે આર, એ મારા કંટ્રોલમાં છે. આઈ કેન યુઝ ધેમ. અને હમણાં જ નબુખાદનેસારે જે એનું ખાલદીઓનું બહુ મોટું સામ્રાજ્ય સ્થાપ્યું છે, એમ્પાયર, એ મારો સેવક છે. ઈશ્વર વાંચો તો. અને એને હું અહીંયા લઈ આવીશ તમને સોટી મારવાનું માટે. આપણો ઈશ્વર છે સાહેબ. ઈશ્વર પ્રેમ છે, ઈશ્વર પ્રેમ છે, કઈ કઈને ઘણાને સોટીઓ પડી. આ સમજો સાહેબ. હું નબુખાદનેસારને એના સૈન્યને લઈ આવીશ, અને એ લોકો સત્યાનાશ વાળી નાખશે. અને તમારામાં જે છે એમને પકડીને એ બંદીવાસમાં લઈ જશે, બાબેલમાં. હજી તો થયું નથી, ભવિષ્ય કથન છે. હા કે ના?
અને એ લોકો બાબેલની ગુલામીમાં 70 વર્ષ રહેશે. આ ભવિષ્ય કથા છે. અને 70 વર્ષ પછી એને જેને મેં મારો સેવક કહ્યો બાબેલ, એ તો એના ન્યાયમાં હતો જ, એટલે હું એને શિક્ષા કરીશ. એટલા માટે નહીં કે એને તમને શિક્ષા કરી, પણ એનો ઘડો ભરાઈ ગયો એટલે મારે એને શિક્ષા કરવી પડે, એટલે હું એને શિક્ષા કરીશ. કારણ કે તમે મારા લોકો છો, અને ધ રેમનન્ટ, જે બચાવેલા, જેઓ મારા ઉપર પ્રેમ કરે છે, 70 વર્ષ પછી બાબેલની ગુલામીમાંથી હું તેઓને આ દેશમાં અહીંયા આગળ પાછા લાવીશ. જબરજસ્ત ભવિષ્ય વચન છે કે નહીં? કોઈ શક્યતા નહોતી સાહેબ. જ્યારે ઈર્મિયા ભવિષ્ય કથન કહેતો હતો ત્યારે કોઈ શક્યતા નહોતી. કારણ કે આ બાજુ જ્યારે ઈર્મિયા બોલતો હતો ત્યારે બેઝિકલી જે 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 યહૂદાનો રાજા હતો એ ઇજિપ્તનો ખંડિયો રાજા હતો. ખંડિયો રાજા. આ બહુ મોટો ઇતિહાસ છે સાહેબ. ટૂંકમાં ઇજિપ્તના કંટ્રોલમાં હતી આ પ્રજા. કારણ કે એ લોકો યહોવા પાસે મદદ માંગવા ગયા નહોતા, મિસરમાં મદદ માંગવા ગયેલા ને, કે અમને બચાવો, આ ખાલજીઓથી અમને બચાવો. કહે છે કે હું એનો ઉપયોગ કરીશ. તમે જો 3 જગ્યાએ ઈર્મિયાના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે ઈર્મિયા એ મારો દાસ, નબુકાદનેસર રાજા એ મારો દાસ છે. એક તો અહીંયા વાંચ્યું આપણે 25મા અધ્યાયમાં. બીજું તમને મળશે ઈર્મિયાનું પુસ્તક, એનો 27મો અધ્યાય અને 6ઠી કલમમાં. ઈર્મિયાનું પુસ્તક 27મો અધ્યાય અને એની 6ઠી કલમમાં. પણ હું 4થી કલમથી વાંચીશ. વળી તેઓને પોતપોતાની સરકારોને કહેવાની આજ્ઞા આપ. રાજ્ય સત્તા એટલે સરકાર. કે સૈન્યના ઈશ્વર યહોવા ઇઝરાયલના ઈશ્વર કહે છે કે મેં મારી મહાન શક્તિથી તથા મારા લાંબા કરેલા ભુજથી પૃથ્વીને અને પૃથ્વીના પૃષ્ઠ પરના મનુષ્યોને તથા પશુઓને પણ ઉત્પન્ન કર્યા, અને મને યોગ્ય લાગે તેને હું તે આપું છું. રાજ્ય સત્તા કોને આપવી એ ઈશ્વર નક્કી કરે છે. આપણા દિમાગમાં એ સમજ આવે કે ના આવે, જસ્ટ ફોરગેટ ઇટ. કારણ કે એ ઉપર છે. હા ને, મને યોગ્ય લાગે એને હું આપું છું. કારણ કે ઈશ્વર પાસે એક એજન્ડા છે સાહેબ, જબરજસ્ત. એ હિસ્ટ્રીને એક તરફ લઈ જઈ રહ્યા છે, અને એના માટે એને ઓળખતા હોય કે ના ઓળખતા હોય તમામનો ઉપયોગ કરે છે. હવે ઈશ્વર દુષ્ટાત્માનો ઉપયોગ કરે છે સાહેબ, ખબર તમને? હા, એનો અર્થ કે તમે બાઇબલ વાંચતા નથી. જૂઠનો હાથમાં મૂકી શકે છે ઈશ્વર, એમનો ઈરાદો પૂરો કરવા. સમજો, બહુ ગંભીર વાતો શીખવું છું. ઓકે, મને યોગ્ય લાગે તેને હું આપું છું. 6ઠી કલમ. હવે મેં આ બધા દેશો, હવે ખાલી યહૂદા દેશ નહીં, પણ એમાં ઇજિપ્ત આવી જાય, કારણ કે ઇજિપ્તની સત્તા હતી એ વખતે. અને આ બાજુ ઉપર સિરિયા અને લેબાનોન, એ બધાની વાત કરે છે. આ બધા દેશો મારા દાસ, મારા સેવક નબુખાદનેસ્સરના હાથમાં આપ્યા છે. હજી તો આપ્યા નહોતા, પણ આપ્યા છે કે. કારણ કે એક જ વાત છે, હું એમ કહીશ કે હું આને આપીશ, એનો અર્થ કે મેં આપ્યું જ છે. કારણ કે હું જે વચન આપું છે પૂરું કરું છું, ઈશ્વર કે છે. સો અહીંયા બીજો કલમ મળી કે જ્યાં નબુખાદનેસ્સર જે ઈશ્વર યહોવાને ઓળખતો નહોતો, એને ઈશ્વર ઉપયોગમાં લે છે. હા કે ના? ફાઇન. ત્રીજી જે કલમ છે તમને ઈર્મિયાનું પુસ્તક 43મો અધ્યાય અને 10મી કલમમાં મળશે.
10મી કલમ. અને તેઓને કહે, સૈન્યનો ઈશ્વર યહોવા, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે જુઓ, હું મારા દાસ બાબિલના રાજા નબુખાદનેસરને તેડી મંગાવીશ, અને જે પથ્થરો મેં સંતાડ્યા છે તેઓ પર તેનું રાજ્યાસન ઊભું કરીશ, અને તે પોતાનો ભવ્ય મંડપ તેઓ ઉપર ઊભો કરશે. સો ઇજિપ્તની જે રાજ્ય સત્તા પાવરમાં હતી એને કોણે ઉથલાઈ? ઈશ્વરે. કોનો ઉપયોગ કરીને? નબુખાદનેસરનો ઉપયોગ. કેમ? કારણ કે એમના એજન્ડામાં નબુખાદનેસરનો ઉપયોગ કરીને યહૂદાને સબક શીખવવો હતો, શિક્ષા કરવી. હા કે ના? જેમ બાપ પોતાના એ રીતે. હવે સવાલ એ થાય કે જે ભવિષ્ય કથન કીધા અહીંયા કે તમે ઈશ્વરની વાણી સાંભળી નથી, એટલે હવે ઈશ્વર જે કરવાના છે એ કે ઉત્તરથી નબુખાદનેસરને બોલાવશે, એની સત્તા વધશે, ઇજિપ્ત ખલાસ થઈ જશે અને તમારો સત્યાનાશ કરશે, બંદીવાન બનાવીને એમાં લઈ જશે. આજ ભવિષ્ય કથન હતું ને. અને તમારે 70 વર્ષ સુધી બંદીવાસમાં રહેવાનું. 70 વર્ષ પછી હું બાબેલના રાજાને અથવા એની રાજ્ય સત્તાને નષ્ટ કરીશ. આ શીખીશું આપણે દાનિયેલમાં જ. અને જે બીજો રાજા આવશે એ આ પ્રજાને 70 વર્ષ પછી પોતાના વતનમાં મોકલશે. મારા કયાથી? અને એ આવશે ને યરુશલેમ કોટ અને મંદિર બાંધશે, સમથિંગ લાઈક ધેટ. આ થયું છે. આ ઇતિહાસમાં થઈ ગયેલી ઘટનાઓ છે. શું એ પ્રમાણે થયું? યસ, એક્ઝેક્ટલી એ પ્રમાણે થયું. લગભગ ઈસવીસન પૂર્વે 626માં ઈર્મિયા આ ભવિષ્ય કથનો કહેતો હતો. તમારે સમજવું પડશે. બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ, રાઈટ? એટલે આપણે આમ જઈએ ક્રાઇસ્ટ તરફ તો આ સંખ્યા ઓછી થશે. કારણ કે સમજો કે અહીંયા 0 આવે તો એના વે આ માઇનસ ગણાય. ઓકે, 626માં યર્મિયા ભવિષ્ય કથન કહે છે કે નબુખાદનેસરને બોલાવીશ. જ્યારે નબુખાદનેસરનું રાજ્ય અસ્તિત્વમાં આવે છે અને એણે ઇજિપ્તને અને લબાનોન અને સિરિયાને એણે હરાવ્યા, પછી એણે ઈસવીસન 605 અને 606 ની વચ્ચે યહૂદિયાને ઘેરો ગાલ્યો. શું આવ્યો? વચન પૂરું થાય છે. અને આ સમયે એને પૂરો નાશ કર્યો નથી યહૂદિયાનો કે યરુશલેમનો. એણે એને તાબામાં લઈ લીધું. પોતાનો મનપસંદ રાજા, ખંડીયો રાજા ત્યાં આગળ મૂક્યો. બધું જ લખ્યું છે બાઇબલમાં. અને પાછો, અને આ વખતે એ કેટલાક નોબલ્સ એટલે જ્ઞાની, સુંદર, એના રાજ દરબારમાં સુશોભિત, જેમ અકબરના 9 રત્નો હતા એવા રાજાઓ રાખતા હતા, તમને ખબર હશે. એટલે જ્યાંથી એ આવા બંદીવાનોને લઈ આવે એમાંથી ગણતરી કરે, શોધી કાઢે એના માણસો, અને પછી એમને ટ્રેનિંગ આપીને રાજાના દરબારમાં ઉભા રાખે. અને તેથી આ સમયે દાનિયેલ અને એના બીજા 3 મિત્રો, નામ ખબર છે તમને? હા, તમને ખાલદીઓના નામ યાદ છે, તમને એમના યહૂદી નામ કેમ યાદ નથી? અઝારિયા, મેશક
અને ઓબાદિયાને મારે મિક્સઅપ થઈ ગયું, આમ સોરી. હનાનિયા, મિશાએલ અને અઝારિયા, એ ત્રણ હું સાદરાક મેસાક જ લખીશ, કારણ કે આપણે એનાથી જ ટેવાઈ ગયા છે ને. આ બાબેલના જે દેવ દેવતાઓ હતા એના નામ ઉપરથી આપેલા, આ બ્રેન વોશ કરવાના માટે આ લોકોને લઈ ગયેલા. એ લોકો યહૂદાને યહોવાને ભૂલી જાય એટલે બ્રેન વોશ માટે એમના નામ બદલેલા. દાનિયેલને કયું નામ આપેલું કોઈને ખબર છે? બેલ્શાસાર. બેલ્શાસાર નામ આપેલું. ઓકે ફાઇન. આ વખતે જે સ્કોલરો છે કે છે કે દાનિયેલ 15 વર્ષનો હતો, જુવાન હતા બધા, જબરજસ્ત. સો એમને લઈ જાય છે અને ઈસવીસન બીસીમાં, ઈસવીસન પૂર્વે નબુખાદનેસારને દાનિયેલના પુસ્તકમાં ના બીજા અધ્યાયમાં આ જે સ્વપ્ન આવે છે એ કહે છે કે એને આ સાલમાં આવ્યું. આપણે એને ઊંડાણથી શીખીશું કારણ કે એમાં એ આખી હિસ્ટ્રી છે, રાઈટ? પણ ત્યાર પછી એણે નોટ 595, અઘરું છે. ઈસવીસન પૂર્વે 597માં નબુખાદનેસારે ફરીથી, કારણ કે બળવો થતો હતો એટલે ફરીથી યહૂદા ઉપર અથવા યરૂશલેમ ઉપર હુમલો કર્યો. આ સેકન્ડ હુમલો હતો એનો. એ વખતે એને બધું નષ્ટ કર્યું નથી, પણ આ સમયે કેટલાકને ફરી બંદી બનાવીને લઈ ગયો અને એમાં હઝકિયેલ હતો. હઝકિયેલ પ્રબોધક હતો. એ કહે છે કે એ વખતે કદાચ એની ઉંમર 25 વર્ષની હતી અને પછી એ ત્યાં આગળ જાય છે બાબેલમાં, રાઈટ? હઝકિયેલ, આ ઇતિહાસ જાણવો જોઈએ સાહેબ. ત્યાર પછી પણ આ લોકો સરખા રહેતા નથી ને બળવાની વાત. એટલે 586 બીસીમાં એણે યરૂશાલેમને ભયંકર ઘેરો ગાલ્યો અને પછી સત્યાનાશ પાડી દીધો. કોટ તોડી પાડ્યો, ઘરો બાળી નાખ્યા, મેલો બાળી નાખ્યા, યરૂશાલેમનું મંદિર બાળી નાખ્યું, ખલાસ કરી નાખ્યું એને. અને આ બધાને એ લઈને બાબેલમાં જાય છે. અમુક ઘરડા અને ગરીબ ને એવા હતા, એમને ખાલી ત્યાં રહેવા દીધેલા. અને પછી છેવટે તો કેટલા હજારોની સંખ્યામાં એને મારી નાખ્યા છે. એ બધું ઇતિહાસ તમે શોધી શકો છો. અને 70 વર્ષ સુધી આ લોકો બાબેલની ગુલામીમાં રહે છે. અને કારણ કે યરૂશાલેમના મંદિરનો નાશ થઈ ગયો છે, યહૂદી પ્રજા ધાર્મિક તો ખરી જ, રાઈટ? અને એટલે જે સ્કોલરો કહે છે કે પછી આ નાના નાના સભા સ્થાનો બાંધવામાં આવ્યા અને એની શરૂઆત ત્યારે થઈ જ્યારે બાબેલની ગુલામીમાં હતા. 70 વર્ષ પછી બાબેલનું સામ્રાજ્ય ખલાસ થાય છે અને મીડો પર્શિયન, માદી અને ઈરાનીઓનું રાજ્ય આવે છે અને એમાં કોરસ રાજા આવે છે અને એને ડિક્રી કરી. એ આપણે શીખીશું. 70 વર્ષ પછી બહુ થોડા લોકો પાછા યરૂશલેમ ગયા. કોની? ઝરુબાબેલની આગેવાનીમાં. આ બધું જ બાઇબલમાં છે, યસ નો? અને ઇતિહાસમાં પણ છે. અને એ આપણે શીખીશું આવનાર સમય. તેથી વાલા હું જે કહું છું એ કે
ઈશ્વર જે વચનો આપ્યા છે એને આપણે હાસ્ય પાત્ર ગણવાના નથી, રાઈટ? કે આવું નહીં થાય, થશે. પ્રકટીકરણમાં છેલ્લા 7 વર્ષમાં શું થશે, જેને ગ્રેટ ટ્રિબ્યુલેશન કહે છે, તો એ થશે. પણ એ સિવાય પણ બીજી જે કેટલીક ભવિષ્યવાણીઓ છે એને આપણે શીખીશું, કારણ કે મેં કીધું એમ કે એકબીજાની સાથે આ જોડાયેલા છે. ઈશ્વર આખી હિસ્ટ્રીને, ધ હિસ્ટ્રી ઓફ ધ હોલ યુનિવર્સ, એને એક ખાસ દિશા તરફ લઈ જઈ રહ્યા છે. અને તેથી આપણે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ અને ઇતિહાસના પ્રભુ તરીકે ઈશ્વરને માન, મહિમા અને ગૌરવ આપીને એમના ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ જેમ બલામે કીધું એમ કે તમે માણસ નથી કે તમે જૂઠું બોલો, અને તમે માણસના દીકરા પણ નથી કે તમે તમારા વિચારોની યોજનાઓ બદલી નાખો. કારણ કે તમે સત્ય ઈશ્વર છો. આખા ઇતિહાસને તમે એક તરફ લઈ જઈ રહ્યા છો તમારો આશીર્વાદિત ઈરાદો પૂરો કરવા માટે. ત્યારે પ્રભુ, તમારા ઉપર અને તમારા વચનો ઉપર, તમે આપેલા ભવિષ્ય કથનો ઉપર વિશ્વાસ કરવાના માટે અને પૃથ્વી ઉપરના અમારા જીવનો તમારી ઈચ્છા પ્રમાણે જીવવા માટે અમારી મદદ કરો. છૂટા પડીશું, અમારી સાથે તમે રહો પ્રભુ. તમારા તરફથી અમને રક્ષણ મળે, સુરક્ષા મળે, તંદુરસ્તી મળે. અમારી જવાબદારીઓ અદા કરવાના માટે કૃપા આપો. અમારી જરૂરિયાતો જેમ આજ દિન સુધી પૂરી પાડી એમ તમે પૂરી પાડો, એવી અમે આભારી અંતઃકરણે પ્રાર્થના કરીએ છીએ. અને અમારા જીવન દ્વારા તમારો મહિમા થતો રહે, અમે તમારા હાથમાં સોંપાયા છે. અમારી વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. Well, thank you very much. Good night. પણ 2 વખત આપણે જોશથી હાલેલુયા બોલીએ અને પ્રભુને માન આપીએ. આપણે રેડી? હાલેલુયા! હાલેલુયા! God be with you all. Praise Jesus.